ગઈકાલે 25 મેના રોજ રાજકોટમાં જે ટીઆરપી મોલમાં દુર્ઘટના ઘટી એના દ્વારા આપણે સરકાર દ્વારા જે વલસાડમાં ચકાસણી કરવામાં આવેલ છે. વલસાડ ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે અમને સૂચના આપેલી એ સૂચના દ્વારા અમે આ મોલમાં ચેકિંગ કરેલું છે. ચેકિંગ દરમિયાન એક્ઝિટ નથી, ફાયરના ઇક્વિપમેન્ટ નથી, પછી અત્યારે બંધ રાખવાનું કીધેલ છે. અત્યારે એક્ઝિટ નથી એટલે એક્ઝિટ હોવું ફરજિયાત છે. જો એક્ઝિટ હોય તો દરવાજા આગળ જ કંઈ થાય તો એક્ઝિટ હોવું ફરજિયાત છે. ફાયરના 2 એક્સટિંગ્યુશર હતા, પૂરતા સાધનો નથી ફાયરના. પ્લાસ્ટિકની વસ્તુ છે, પછી ઇલેક્ટ્રિક છે થોડી, વગેરે વસ્તુ છે અંદર. સુધારો કરેલો એટલે